कॉलेज के संस्था कोनी शोभे? कोनाथी शोभे? आचार्यथी। एटले जेनुं नेतृत्व उत्तम होय ने ए संस्था विकास पामे ज। आ पहेलो पायो छे। बाळक त्यारे ज विकास पामे ज्यारे एनुं नेतृत्व पावरफुल होय। तमारुं नेतृत्व कोण करे छे? कोण करे छे? आचार्य। अने घरे मम्मी पप्पा। आ बंनेमां श्रेष्ठता होय तो शाळा पण दीपी उठे अने घर पण दीपी उठे। पण अमने बहु आनंद थयो कि अमे नडियाद, अमदावाद, बरोड़ा एवी शाळाओमां अने संस्थाओमां वाली अने शिक्षकोने तालीम आपवा जता होय, पण ए ज संजोगोमां ज्यारे अमे हालोलमां प्रवेश कर्यो, पछी ज्यारे स्कूल सुधी आवता हता अने ग्रामीण वातावरणमां ज्यारे आव्या अने तमने जोया त्यारे अमने आनंद थयो कि एवा वालीओ के जेमने इंटीरियर विस्तार बहु ज अंदरनो विस्तार छे अने एमां आ बाळकोने भणाववानी धगस छे। एटले पहेली ताળી बाळको तमारा माता पिता माटे पाडो। तमे नसीबदार छो। एटले जो मैं सिस्टर ने कह्युं कि पेरेंट्स मीटिंग राखो ने तो बाळको ने वाली साथे होय तो बहु मजा आवशे। कारण के विद्यार्थी छे ने ए युनिक होय छे। बहु समजवा जेवुं छे। माता पिताए खास दरेक बाळक, तमारो बाळक युनिक छे। अहींया कोई पहेलो नंबर के बीजो के 8मो के 15मो एवुं छे ज नहीं। आ पहेलेथी समजी लेजो। तमे क्यारेय एवी अपेक्षा साथे आजे न बेसो कि मारो बाळक फर्स्ट रेंकमां आवे, पहेलो नंबर ज आवे। एवी अपेक्षा साथे बेसजो कि मारो बाळक बधामां युनिक छे। युनिक एटले अलग छे, अलायदो छे, ईश्वरनी देन छे, कृपा छे। अने त्यांथी ज शरूआत थशे तमारा बाळकना विकासनी। આપણે હંમેશા એવી જ અપેક્ષાઓ સાથે આવતા હોઈએ છીએ કે મારો બાળક એ ટોપર બને, મારો બાળક સતત વાંચે, મારો બાળક પહેલો નંબર જ લાવે। તો સૌથી નિરાશાજનક બાબત રિસર્ચમાં, સંશોધનમાં નીકળી છે કે જે માતા પિતા વધુ અપેક્ષાઓ રાખે છે, વધારે ટેન્શન આપે છે, એનું બાળક ક્યારેય પ્રગતિશીલ નથી હોતો અને આનંદિત નહીં હોતો। સૌથી અગત્યની બાબત શું છે ઘરમાં? ટેન્શન કે આનંદ? આનંદ। અને આનંદ ક્યારે મળે? જ્યારે ટેન્શન ના હોય ત્યારે। સમજ્યા? ટેન્શન હોય તો આનંદ મળે ખરો? આ દુનિયાનું એક સત્ય સંશોધનમાંથી બહાર આવેલું છે કે બાળકને હંમેશા આદેશ નથી ગમતા। બાળકને હંમેશા આદેશ નથી ગમતા, બાળકને હંમેશા આચરણ ગમે છે। બરાબર સમજી લેજો। બાળકને ક્યારે આદેશ નથી ગમતો, બાળકને આચરણ ગમે છે। જેણે જેણે પ્રગતિ કરી હશે ને એના પરિવારમાં એના મમ્મી કે પપ્પાનું આચરણ એ બાળક જોઈને આવતું હોય છે। શાળામાં આચાર્ય જેટલી સભ્યતાથી, નમ્રતાથી કે આ ટીચરો પ્રેમપૂર્વક જે ભણાવે છે એ બાળકો ઉતારે છે। કેમ? કારણ કે એમનું આચરણ અને પદ્ધતિને જુએ છે। એ જ રીતે બાળક તમારા ઘરની અંદર તમને જુએ છે। વેકેશન હોય, શનિ રવિ હોય તે ત્યારે બાળકને પ્રેમપૂર્વક આનંદથી બહાર ફરવા લઈ જાઓ અને ત્યાં એનું પરિણામ વિશે ચર્ચા કરો કે બેટા મેથ્સમાં કેટલા આવ્યા, ગણિતમાં કેટલા આવ્યા, વિજ્ઞાનમાં કેટલા આવ્યા, અંગ્રેજીમાં કેટલા આવ્યા। અહીં તમે આવો અને પછી એને લઈ જાઓ ને તે તો ગણિતમાં બહુ નબળો છું, તને તો કંઈ સમજણ જ નથી પડતી। પહેલો મુદ્દો છે કે હંમેશા બાળકને પ્રેમપૂર્વક વાત કરો, એને શનિ રવિ લઈ જાઓ, પ્રેમપૂર્વક એને સમજાવો, એના જે વિષયમાં નબળો લાગે એમાં તમે શું કરી શકો। દાખલા તરીકે આપણને ખબર હોય તો કોઈ વાર
બાળકને કોઈ ડિઝીઝ હોય, ચામડીની બીમારી હોય, કિડનીની બીમારી હોય, તો આપણે ડૉક્ટર પાસે લઈ જઈએ, દવા કરાવીએ. એવી જ વાત બાળકમાં કદાચ કોઈ વિષયમાં મુશ્કેલી છે, એ પ્રશ્ન તમારો પણ છે, એનો એકલાનો નથી. અને એને પ્રેમથી સમજાવો. જરૂરી નથી કે એના 99% આવે, જરૂરી છે એના 50 આવશે કે 60 આવશે, એનો ઉપચાર કરવાનો છે. અને ઉપચાર કઈ રીતે કરી શકાય? એને પ્રેમપૂર્વક સમજો. વેકેશનમાં તમારી જોડે હોય તો કોઈક સારા ટીચર આજુબાજુ હોય, અહીંયા તો શીખે જ છે, પણ એનો ઉપચાર બીજો પાછો નિષ્ણાત ડૉક્ટર જોડે કરી શકાય. અને ત્યાં થોડીક એને જુઓ કે સહેજ ગણિતમાં હું એને તાલીમ આપું તો, થોડુંક એક્સ્ટ્રા ટ્યુશન અથવા સમય આપું તો જોજો. પછી આપણને ખબર છે, છોડ રોપ્યો હોય અને પછી આપણને લાગે કે હવે પાન પીળા થવા માંડ્યા છે, ત્યારે 2 રસ્તા છે. એ છોડને છોડી દો, હશે હવે જે થવું હશે થશે. અને બીજું વિકલ્પ છે કે એમાં ખોળ ખાતર કરો, ખેડ કરો, પાણી નાખો, સિંચન કરો, પાછો જે પાન છે ને ગ્રીન થશે, લીલા થશે અને ખીલી ઉઠશે. આ બધા છોડ છે તમારા. અને માતા પિતા તરીકે હું બહુ જ પ્રેમપૂર્વક, મારી દીકરી પણ અહીં છે, ત્યારે બંનેને ઠપકો નથી આલ્યો. મેં ક્યારે એના માર્ક્સ બાબતમાં ગંભીર થયો છું સમજીને, પણ એનો ઉકેલ શોધું છું. યાદ રાખજો, એને જેમાં રસ હોય એને મહત્ત્વ પણ આપો. બીજો મુદ્દો, એને શેમાં રસ છે? કેટલીક વાર બાળક ઘરે આવે ને ટેબલ ઉપર આમ પછાડતો હોય કોઈ જગ્યાએ, તો તમારે ધ્યાન રાખવાનું. કદાચ એને તાલ ગમે છે, એને તબલા આવડશે, કદાચ હાર્મોનિયમ ગમશે, તો લઈ આપો. હાર્મોનિયમમાં કેરિયર નથી બનાવવું, પણ હાર્મોનિયમ આવડશે ને તો મેથ્સ કરવાનું પણ ગમશે, અને કંટાળશે તો 15 મિનિટ હાર્મોનિયમ પણ વગાડશે, તબલા પણ વગાડશે. એનો રસ તમે શોધ્યો છે ખરો? યાદ કરો તમે કે તમે તમારી જ મસ્તીમાં મશગુલ છો. બાળક જોડે શનિ રવિ આવો, મળો, વેકેશનમાં તમારી સાથે હોય તો એનો રસ તમે શોધ્યો છે ખરો? અને ના શોધ્યો હોય તો હવે પછી દિવાળીનું વેકેશન કે ઉનાળાનું, સેટરડે કે સન્ડે, એમાં શું પડેલું છે એ શોધો. એટલે મેં કહ્યું તું પહેલાં જ, તમારો બાળક યુનિક છે, અલાયદો છે, અને એમાં કશુંક ભરેલું છે. સારો ખેડૂત બનશે તો પણ ચાલશે, સારો ઇલેક્ટ્રિશિયન બનશે તો પણ ચાલશે. આપણે બધાને કલેક્ટર બનાવી દેવા નથી. મૂલ્યવાન છે એને સરસ હસતો, આનંદિત, પ્રકાશિત રાખો. અને જોજો તમારા ઘરના સંસ્કાર આપોઆપ દેખાશે. બાળકમાં મુશ્કેલી સર્જાયેલી જોવા મળશે, કેટલીક વાર ગાળ બોલતો તમને જોવા મળશે, આવું પણ મળશે. એને પણ ક્યાંથી આવે છે બાળક? ક્યાંથી? અમે તો વારંવાર બે એવું કહીએ છીએ, ગોડાઉન છે ને, ગોડાઉન, એમાંથી જ સેમ્પલ આવે. ગોડાઉનમાંથી સેમ્પલ આવે ને. આપણે ગોડાઉન છીએ અને એનું સેમ્પલ આ છે. આ સેમ્પલ તો જ શોભી ઉઠે કે જ્યારે ગોડાઉન પરફેક્ટ હોય. અને એના માટેની જવાબદારી બને છે કે આપણા જે નેગેટિવિટી છે, નકારાત્મક બાબતો છે આપણામાં, એ બાળક ન જુએ અને એમાંથી એ દૂષણ ને વ્યસન લઈને શાળા સંસ્થામાં ન આવે. આપણે હંમેશા મોટી મોટી અપેક્ષાઓ, આશાઓ રાખીને બેઠા હોઈએ છીએ, પરંતુ આપણામાં સુધારો નથી લાવતા, એટલે બાળક નબળો ને નબળો રહેશે. મેં પહેલાં પણ કહ્યું કે જે દુનિયામાં સફળ થયા છે, બહુ યાદ રાખજો, મેં તો બહુ રિસર્ચ કર્યા છે, ઘણા બધા સેમિનારોમાં બોલવા જાઉં છું, બાળકો કેવી રીતે હસતા હસતા, રમતા રમતા ભણે, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, એવા પ્રોગ્રામ બનાવું છું, એવી મેથડ શોધું છું, એવી ઘણી બધી બુક્સ લખી છે. ઓનલાઈન એમેઝોન, ફ્લિપકાર્ટમાં શૈલેષ રાઠોડ બુક્સ લખશો તો તમને 56 બુક્સ મળશે. પણ મારો રસનો વિષય છે, પ્રીતિના રસનો વિષય છે કે અમે એવા વ્યક્તિઓ સુધી જઈને અમારી વાત મૂકીએ કે જેથી અમે કરેલું ઉગી નીકળે. અમે કરેલું ઉગી નીકળેનો અર્થ એવો છે કે અમારી વાત માત્ર અમદાવાદ, બરોડા કે મુંબઈ માટે નથી. જરૂર છે એવી જગ્યાઓમાં કે જ્યાં ખરેખર માતા પિતા લાગણીથી બાળકોનો ઉછેર કરે છે. તમે બહુ સંઘર્ષ કરો છો, મને ખબર છે,
કેટલી બધી મહેનત કરો ત્યારે ફી ભરાય છે, સ્કોલરશિપની રાહ જોવી પડે છે, પણ આપણું રોકાણ ક્યાં થાય છે? અહીં મેં જોયું કે આમ તો ગર્લ્સ સ્કૂલ છે ને આમ સિસ્ટર, પણ આપણે છોકરાઓમાં રોકાણ કરીએ છીએ એટલું છોકરીઓમાં નથી. અમારી ત્યાં આવો તો ઊંધું છે, કંઈ બધી છોકરીઓ વધારે હોય. છોકરીઓમાં પણ એટલું જ રોકાણ કરો. રોકાણનો અર્થ એવો છે કે ક્વોલિટી એજ્યુકેશન આપો, ગુણવત્તાવાળું શિક્ષણ આપો. એને પણ આપણે તેમ કે લગ્ન કરીને સાસરીમાં જતી રહેવાની છે, એવું નહીં. યાદ રાખો કે એ આવતીકાલે તમારું ઘર, તમારા મદદરૂપ થનાર એક પાત્ર છે. મા બાપનું ધ્યાન રાખનાર સૌથી વધારે દીકરીઓ હોય. એટલે આપણે એવું ના સમજી લેવાનું કે એમાં ઇન્વેસ્ટ કરવાની જરૂર નથી. એને પણ આવી સંસ્થામાં શિક્ષણ આપો. તમને કદાચ ખબર નહીં હોય, પણ હાલોલ જેવા ઇન્ટિરિયર વિસ્તારમાં આવી શાળા જ્યારે ડેવલપ થઈ હોય અને તમારા જેવા વાલીઓ જાગૃત હોય અને આવું શિક્ષણ આપતા હોય અને તમારી ચિંતા પ્રિન્સિપાલ કરતા હોય, ત્યારે તમારી પણ એટલી જ જવાબદારી બને છે કે હું મારા બાળકોને ઉત્તમ શિક્ષણ આપું. જેટલી શિક્ષકની ફરજ છે એટલી તમારી ફરજ છે. ત્રીજો મુદ્દો, બાળકને સરખામણી ગમતી નથી. તમે અહીંથી જોતા હશો, તારા ભાઈબંધના કેટલા ટકા આવ્યા? તમે એવું પૂછતા હશો. તે જોયું બાજુમાં પડોશીમાં એની છોકરી તો બહુ હોશિયાર છે, એને તો 90% જ આવે છે, અને તારે તો જવા દે ને, જ્યારે હોય ત્યારે 48 ને 50. આ ના ચાલે, હું તારા માટે ખર્ચો કરું છું. ત્યાં કમ્પેરિઝન કરી તમે. મેં પહેલાં પણ કહ્યું હતું કે એની શું ભૂલ થાય છે એને શોધો અને એમાં ઉપચાર કરો. દવા કરવાની છે. એને જીવાત પડી છે ખેતીમાં તો આપણે દવા છંટકાવ કરીએ ને, એનો ઉપચાર કરીએ છીએ. એનો ઉપચાર કરો, એનું કમ્પેરિઝન ના કરો. પેલું બહુ હોશિયાર છે અને તું નથી. બાળકને કમ્પેરિઝન ગમતું નથી. બાળક આચરણથી શીખે છે, આજ્ઞાથી નહીં. બાળક પ્રેમથી આગળ વધે છે, ઈર્ષા નિંદાથી નહીં. એટલે હંમેશા ખાસ યાદ રાખજો કે તમારા બાળકનું કમ્પેરિઝન ન કરતા. ચોથી બાબત છે કે જે બાબતો હોય એનું શિડ્યુલ જાણો. તમને ખબર છે કે તમારું બાળક કેટલું વાંચે છે, કયા વિષયમાં મુશ્કેલી છે, એના ક્લાસ ટીચર કોણ છે. તમે શનિ રવિ કે જ્યારે મળવા આવો ત્યારે એની વિગત મેળવી લો. કેટલું વાંચે છે, એનું સમયપત્રક જોયું. તમને એવું ખબર પડી કે એના ગણિતમાં 40 જ આવ્યા છે, તો એને કહેવાય કે તું શનિ રવિ વધારે આ 2 કલાક વાંચજે. આવું સજેશન કરો. સરસ નાસ્તાનું પેકેટ પણ આપો. એને ગમતો નાસ્તો, મમ્મીને તો ખબર જ હોય કે એને આ વધારે ગમે છે, તો એ પેકેટ આપતા જાઓ અને વિષયની વાત સમજતા જાઓ અથવા સમજાવતા જાઓ. આપણે એવું કર્યું છે ખરું? અને ના કર્યું હોય તો નેક્સ્ટ ટાઈમ એ કરજો કે એને શું ગમે છે એ કરો અને એને જે મુશ્કેલી હોય એ સોલ્વ કરો. બાળકને આવી વૃત્તિ માતા પિતાની ગમે છે. એનું શિડ્યુલ તો તમને ખબર જ હોવી જોઈએ. આ તો આપણી ત્યાં શનિ રવિ આવ્યો હોય ને, અરે મને સુવા દો શાંતિથી, તે મમ્મી પપ્પાએ ઊંઘતા હોય ને બાળકે ઊંઘતો હોય મોડે સુધી. એવું નહીં. એને એનું શિડ્યુલ સમજાવો કે ના બેટા, શનિ રવિ આવ્યો છું ને તો એનો અર્થ એવો નથી કે આરામ કરવા. આપણે સાથે ઉઠીએ, સાથે ચા નાસ્તો કરીએ. જો આ વિષયમાં તને મુશ્કેલી છે, ચાલ આપણે આ ટીચરને મળીએ, અથવા તમે એને, તમારામાંથી ઘણા ભણેલા પણ હોય તો એનું જોઈ શકાય કે એ વર્ક કરે છે કે નહીં. વેકેશનમાં પેપર રાઇટિંગ કરાવો. તમે કે પેપર લખ્યા બેટા? અહીંથી તો સિસ્ટર વર્ક આપતા હોય, વેકેશનના વર્ક્સ પણ આપતા હોય. તમે ચેક કરો છો? ના કરતા હોય તો એ પણ કરજો. માતા પિતા જેટલા જાગૃત, શિક્ષકોની જવાબદારી છે કે એને જ્ઞાન આપવાની, પણ તમે એની દેખરેખ રાખનાર અને સંસ્કાર આપનાર બેવ છો. તમને એ આઈડિયોલોજીકલ તરીકે જુએ છે, તમને એ ભગવાનના સ્વરૂપમાં જુએ છે. તમે જે કરો છો એનું જ આ પ્રતિબિંબ છે. શિક્ષક એનામાં જ્ઞાનનો સંચાર કરે છે. શિક્ષક એને કોઈક ઉમદા વ્યક્તિત્વ બનાવવા માટે મહેનત કરે છે, પણ પ્રતિબિંબ તમારું છે. એટલે જરૂર એવું નથી કે તમે ખેડૂત છો એટલે આ ખેડૂત જ બનશે. દુનિયાનું એક સર્વે એવું આવ્યું છે કે જે લોકો ટોપ પર પહોંચ્યા છે એમાં 85% લોકો એટલે કે બાળકો સામાન્ય અવસ્થામાંથી આવેલા છે.
હમણાં જ અમે આ એક સેમિનાર કર્યો યુવાનોનો કે હિંમત ના હારશો, થાકી ન જશો, નિરાશ ન થશો. તમે મુશ્કેલીમાંથી આવ્યા છો તો સફળ વહેલા થવાના છે. કારણ કે જેણે સંઘર્ષ જોયો છે ને એને જ સફળતા વહેલી મળે છે. જેણે સંઘર્ષ જોયો છે ને એ જ સતત પ્રયત્ન કરે છે. જેણે સંઘર્ષ જોયો છે ને એને જ અપેક્ષાઓ હોય છે કે હું કોઈક એવું મોટું વ્યક્તિત્વ બનું. તમે જુઓ ને ઘણા બધા કલેક્ટર છે, એમને જોજો, તમારો ઇતિહાસ જોજો, એમના માતા પિતાનો મોટા ભાગે એવા હશે કે મુશ્કેલીમાંથી આવ્યા છે. બાળકો, તમને ખાસ કહું છું, તમારા મમ્મી પપ્પા પાછળ બેઠા છે, તમારી જવાબદારી છે એમને સાચવવાની, સંભાળવાની. એમણે તમારી માટે રોકાણ કર્યું છે, અહીંયા તમારી માટે મહેનત કરીને તમને મોકલ્યા છે. તમે એમના માટે પણ એક આઈડિયલ બનીને એવું વ્યક્તિત્વ બનાવો તમારું કે જેથી દુનિયા જોતી રહી જાય. હાલોલમાંથી હવે ફરી હું 5 વર્ષે કે 4 વર્ષે એવું જાણું કે તમારામાંથી કોઈ કલેક્ટર બન્યું, કોઈ મામલતદાર બન્યું, કોઈ ડૉક્ટર બન્યું, કોઈ ઇજનેર બન્યું, કેટલો આનંદ થાય. સિસ્ટરને તો ડબલ થાય, અમને 3 ગણો થશે. કારણ કે તમે ને તમારા પેરેન્ટ્સ સામે અહીં બેઠા છો આજે, અને આ નક્કી કરી દો મનમાં, અહીં બેઠા છો નક્કી કરી દો બેટા થોડુંક વધારે સમય આપીશ. 3 કલાક વાંચું, 4 કલાક વાંચીશ, અડધો કલાક હું જનરલ નોલેજ વાંચીશ. 12મા પછી એવું બને છે કે જનરલ નોલેજ ના હોય તો કશામાં સફળ ના થઈએ. તો પેપર વાંચો, જનરલ નોલેજની બુક્સ મેળામાં લઈ જાઓ ને તો 2 ડ્રેસ ને રમકડા ના લઈ આપશો. સારી દુકાને લઈ જઈને જનરલ નોલેજની બુક લઈ આપજો. તમારું બાળક ગેમ રમે છે ને વિડીયો જોવે છે, એમાંથી દૂર રાખો એને સરસ એપ આવે છે એમાં જનરલ નોલેજની, મોબાઈલમાં તમે જ ડાઉનલોડ કરી આપો પ્લે સ્ટોરમાંથી, અને એમાં જીકેની એપ ડાઉનલોડ કરી આપશો ને તો બાળક એ જ રમશે. અને એક સમયે એને ખબર પડશે કે મારા માટે આ ગેમ કામની નથી, આ નેગેટિવ વિડીયો મારા માટે કામના નથી, મારા માટે મહત્ત્વનું છે મારું કેરિયર. અને કેરિયરનો સૌથી મોટો પાયો કયો છે? જનરલ નોલેજ, ઇંગ્લિશ અને ગણિત વિજ્ઞાન. કારણ કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં આ બાળકોને આગળ વધવું હશે ને તો ગણિત વિજ્ઞાન પાવરફુલ જોઈએ, એસએસ પણ જોઈએ અને જનરલ નોલેજ પણ જોઈએ. તો આવી બુક્સ મળે છે, લિબર્ટીની બુક્સ મળે છે. તમે મેળામાં લઈ જાઓ ત્યારે એની પાછળ જે ખર્ચ કરો છો એના 20% ખર્ચો 1-2 બુક્સ માટે કરો. જોજો તમે તમારા ઘરમાં નાની લાઇબ્રેરી બનાવો, 4-5 પુસ્તકોની. બાળકોને ખાસ કહું છું કે તમે નાની લાઇબ્રેરી બનાવો, 4-5 પુસ્તકો વસાવો એવા કે 12માના વેકેશન પડે ત્યારે એવા પુસ્તકો વાંચી શકાય અને વાંચીને આગળ વધી શકાય. એટલે આપણું રોકાણ શેમાં થાય છે? કપડામાં, રમકડામાં, ભૌતિક સુવિધાઓમાં. જરૂરી છે, પણ 20% એવું પણ રોકાણ કરો કે તમારા ઘરમાં નાની લાઇબ્રેરી હોય અને એમાં આવા પુસ્તકો પડ્યા હોય. અમારા ઘરે તો અમારા મમ્મી પપ્પા ટેબલ પર આજે પણ હું 2-4 પુસ્તકો મૂકી રાખું, ફોર્સ નથી કરતો, પણ એને ઈચ્છા થાય એ પુસ્તક વાંચી લે. એને ઈચ્છા થાય કે હવે હું કલાક વાંચીને કંટાળી છું તો કોઈક સ્ટોરી વાંચી લે. એનાથી ઇન્સ્પિરેશન આવે છે. ઘરમાં બેઠા બેઠા કશું જ નથી થવાનું, મોબાઈલમાં બેઠા બેઠા મનોરંજન મળવાનું છે. એમાં રીલ્સ જ ચાલ્યા કરવાની છે, એમાં બધી કોમેડી જ આયા કરવાની છે, અને આપણે પણ કોમેડિયન બની જઈશું ભવિષ્યમાં. તમે જે રોકાણ કરો છો એની બહુ કેર કરવી પડશે. એને લાફો મારવાથી નહીં આવે, એને તમે નિંદા કે ઈર્ષા કરશો તો નહીં આવે. એને હંમેશા પ્રેમથી સમજાવો, આનંદથી સમજાવો કે બેટા આ યોગ્ય નથી. અને એક મહત્ત્વનો મુદ્દો તમને કહી દઉં, આપણે જ આપણા બાળકનું સર્ટિફિકેટ આપીએ છીએ. આપણે જ આપણા બાળકનું સર્ટિફિકેટ આપીએ છીએ. કેવું? નાનો હોય ત્યારે સહેજ તોતળું બોલે ને તો કે મારો છોકરો તોતળો જ છે. સહેજ પગે ડંગડાતો હોય ને ત્યારે કહેવાય કે એને આ મુશ્કેલી જ છે. એ મુશ્કેલી આપણે બહાર પાડીએ છીએ, શારીરિક. હવે આગળ 2જા ધોરણમાં, 3જા ધોરણમાં ગણિતમાં ઓછા માર્ક્સ આવ્યા હોય ને એટલે આપણે એવું કહીએ એ ગણિતમાં નબળો જ છે. એની દેખતા જ આવું બોલીએ છીએ, બધા ભાઈબંધોની વચ્ચે આવું બોલીએ છીએ. આ સર્ટિફિકેટ તમે જે એને આપ્યું ને
એ એના લલાટે કપાળે લખાઈ જાય છે. પછી એ પગ સારી રીતે મૂકવાનું ભૂલી જાય છે, એ ગણિતને સુધારવાનું ભૂલી જાય છે કે મારા મા બાપે મને સર્ટિફિકેટ આપી દીધું એટલે હું આવો જ છું. આ સર્ટિફિકેટ તમે ના આપશો, તમે જ એના ઉદ્ધારક છો, તમે જ એના આઈડિયલ છો. અને બાળકોને યાદ રાખો, તમને કોઈ પણ સર્ટિફિકેટ કોઈ પણ આપે ને એ ચેલેન્જથી સ્વીકારી લો. તમને એવું કે આ સેજ ધીમો ચાલે છે ને લંગડો ચાલે છે, પાવરફુલ ચાલો, તાકાતપૂર્વક ચાલો, હિંમતપૂર્વક ચાલો. તમને એમ કે આના ગણિતમાં 48 જ આવે છે ને ગણિતમાં જ નપાસ થાય છે, ચેલેન્જ સ્વીકારી લો. મારા ક્યાં માર્ક્સ કપાય છે, તમારા ટીચરને મળો, ગણિતના શિક્ષકને મળો, અને જે ગણિતની પ્રેક્ટિસ બુક હોય, સ્વાધ્યાય બુક હોય, એને સતત પ્રેક્ટિસ કરો અને ગણિતમાં ટોપર થાવ. તો એ સર્ટિફિકેટને ખોટું પાડવાની જવાબદારી કોની છે? કોની છે? અને સર્ટિફિકેટ કોણે નહીં આપવાનું? માતા પિતાએ. માતા પિતાએ કોઈએ સર્ટિફિકેટ આપવાનું નહીં. અને જો ભૂલથી તમને કોઈએ આપી દીધું છે, તમારી જવાબદારી છે કે સર્ટિફિકેટને યસ ચેલેન્જ કરવાની, ખોટું પાડવાનું. ખૂબ આભાર શાળા પરિવારનો અને વાલીઓનો, વિદ્યાર્થીઓનો. થેન્ક યુ. શિક્ષણ એક ત્રિધ્રુવી પ્રક્રિયા છે. 3 ધ્રુવ હોવા ફરજિયાત છે ત્યારે શિક્ષણ પૂરું થાય. એ 3 ધ્રુવ કયા? આચાર્ય શિક્ષક, વાલી અને વિદ્યાર્થી. આ ત્રણેય ધ્રુવ આજે અહીંયા ભેગા છે. એ ઈશ્વરીય સમન્વય. બહુ ઓછું બને છે કે આ વિદ્યાર્થીઓ હોય તો વાલી ના હોય, વાલી હોય તો વિદ્યાર્થી ના હોય, અને બધું જ હોય તો ખાલી શિક્ષકો હોય. પણ આજે આ ત્રિધ્રુવીય સફળતા એ ગુણવત્તાયુક્ત શિક્ષણની પહેલી પાયાની જરૂરિયાત તમે પૂરી કરી દીધી, જે બહુ ઓછું થતું હોય. કેમ ઓછું થાય છે? મનમેળ નથી હોતો. ક્યારેક આચાર્ય અને શિક્ષકો એવું વિચારે કે એકલા વિદ્યાર્થીઓને કહેવાનું રાખો, વાલીઓ આવશે તો પાછું વાલીઓને સાંભળવા પડશે. કેટલીક વાર એવું લાગે કે વિદ્યાર્થીઓને રહેવા દો, ખાલી વાલીઓને બોલાવો, નહીંતર વિદ્યાર્થીઓને સાચવવા મુશ્કેલ પડશે. કેટલીક વાર એવું લાગે કે બેઉને રહેવા દો, શિક્ષકોને જ કહો તો કંઈક થાય. આજે ત્રણેય છે. ડિપ્લોમા એલિમેન્ટરી એજ્યુકેશનનો પાયાનો સિદ્ધાંત જ એ છે કે ત્રણેય ધ્રુવ ભેગા થાય તો દુનિયાની કોઈ તાકાત શિક્ષણને ઊંચા સ્તર પર લઈ જવામાં રોકી ન શકે. સૌથી પહેલી વાત મારે કરવી છે તે બાળકોને કરવી છે. તમે પહેલાં અભિનંદનને પાત્ર છો. બહુ તમને કહેવા જેવું કેમ નથી લાગતું કે તમે બહુ સિન્સિયર લાગો છો? યાર, બાળકો આટલા સિન્સિયર હોય? બહુ સરસ સાંભળો છો. એનો અર્થ કે અડધું કામ શિક્ષકનું તો અહીંયા થઈ જતું હશે કે એમને બહુ ટોકવા નહીં પડે, કાં તો પછી અમે આવ્યા છીએ એટલે તો નહીં ને? વેરી ગુડ. યસ, વેરી ગુડ. બહુ સરસ જમવાનું પીરસવાનું છે, બહુ સરસ જમાડવાનું છે, પણ જમનારની તૈયારી જ ના હોય તો બધું બાતલ જાય છે. આજે એવું નથી થવાનું. આજે તમને જે કહેવું છે એ બધું તમારામાં સાંભળવાની, ઝીલવાની તૈયારી છે. એટલે બીજું અભિનંદન, શૈલેષે કહ્યું તેમ કે ક્યાંથી આવે છે આ બધું, તો એ તો તમારામાંથી આવ્યું. તો બીજા અભિનંદન તો તમને, કે અમારા બાળકોને કહેવું ના પડે, અમારા બાળકો આ રીતે તૈયાર થાય છે. અને ત્રીજા અભિનંદન શિક્ષકોને, તમે એમને એવા કેળવ્યા છે, તમે એમને એવું શિક્ષણ આપ્યું છે. એટલે બંને અભિનંદનને પાત્ર છે. આ ખાલી વખાણ નથી. જે શાળાઓમાં અમે તાલીમ આપવા જઈએ છીએ, જ્યાં આ સેમિનાર લઈએ છીએ, ત્યાંનો એક નિચોડ છે આ. કેટલીક વાર અમારે એમ કહેવું પડે કે શિક્ષકોના હાથમાં પણ બાળકો નથી રહ્યા. અહીંયા એવું નથી, એક સારો જમા પાસું છે. હવે બીજી તૈયારી તમારી, એક સ્ટેપ તો તમે આગળ છો જ, હવે બીજી લઈ જાઉં? હા કે ના? જવું છે આપણે હજી એક સ્ટેપ આગળ? વેરી ગુડ. મારી જાતને મારે પ્રશ્ન કરવાનો છે કે મેં નક્કી કર્યું છે હું શું બનીશ? આજે પ્રશ્ન કરવાનો છે. નક્કી કર્યું છે મેં શું, મારે આવું જીવન જીવવું છે, આ બનવું છે, એવું મેં નક્કી કર્યું છે?
જાતને પ્રશ્ન કરવાનો છે, કોઈને નથી કહેવાનો. અને આમાં એવું પણ ના ચાલે કે આ બનવાની છે કે બનવાનો છે એટલે હું એ બનીશ. ના, ઈશ્વરે બધાને જુદા બનાવ્યા છે. બધાની શક્તિ, બધાની ગુણવત્તા, બધાની આવડત કંઈ ને કંઈ જુદી છે. એટલે મારે મારો વિચાર મારી જાતે કરવાનો છે, સાથે વાલીઓને લઈશ. આપણે પૂછ્યું છે આપણા બાળકને કે તું શું બનવાનો છું? મેં મહેનત કરી છે, મેં સંઘર્ષ કર્યો છે અને મેં બહુ જ મહેનતથી મારા કુટુંબને ઊભું રાખ્યું છે, તો મારા બાળકને આ જ મહેનત આપવી છે? ના. તમને બીજો પ્રશ્ન એવું પણ થાય કે બેન, આખા દિવસના અમે કંટાળેલા કામ પર જતા રહીએ, સાંજે પાછા આવીએ, બાળકનું ક્યાં, કેવી રીતે, કયા સમયમાં? આ તો બધું માઇક ઉપર સારું લાગે, સ્વીકારું છું. પણ બીજી બાજુ એ પણ સ્વીકારું છું કે આપણને સાંજ છે ને એ માળામાં ભેગા થવા આપી છે. સાંજે કોઈ પણ બહાર રખડે કે ફરે એવું બનતું નથી. આપણે આપણા માળામાં પાછા આવીએ છીએ. અને એ માળામાં પાછા આવીએ ત્યારે એકલો ચક્કોનચક્કી જ પાછા નથી આવતા, એમના બચ્ચા પણ પાછા આવે છે. અને પછી એ માળામાં જ્યારે આનંદનું એક પાંદડું ઉમેરાઈએ, કયું ખબર છે? આપણામાં વ્યસન ન હોવું તે. ત્યારે આપણે મગજને સ્થિર રાખીને આપણે પૂછી શકીએ છીએ કે આજનો દિવસ કેવો ગયો, સ્કૂલમાં શું નવું શીખ્યા. આટલું જ પૂછવાનું છે. તમારે ગણિતનું લેસન કે ચેક નથી કરી આપવાનું કે સામાજિક વિજ્ઞાનમાં પ્રશ્નો તૈયાર કર્યા છે તો ચેક કરી આપવું, એ નથી કરવાનું. એના માટે શિક્ષક છે. પણ તે લખ્યું કે નહીં, આજનું લેસન લખ્યું કે નહીં, એ પૂછવાની મા બાપ તરીકે મારી પહેલી ફરજ છે. પણ મારા મગજમાં હજુ એવા જ વિચાર આવતા હોય કે મારે તો દીકરી છે, એને શા માટે ભણાવવાની, એ તો પાર્કે ઘેર જતી રહેવાની. તો આપણે મોટું અહિત કરી રહ્યા છે, કારણ કે આપણે આપણા માતાની કુખમાંથી આવેલા છીએ. એ માતા ના હોત તો આપણી સૃષ્ટિનું સર્જન જ ના થયું હોત. અને આપણે એને જ્ઞાનથી વંચિત રાખીએ એનો અર્થ કે આપણે બીજા 10 વર્ષ એને દુઃખમાં ધકેલવા તૈયાર થઈ જઈએ છીએ. તૈયારી રાખજો. કઈ રીતે? તમને એમ થાય કે કમાઈને પાર્કે ઘેર આપવાની, એની શું ધ્યાન રાખવાનું? આવા સ્વાર્થી વિચારો આપણા ના. જો એ પોતાના પગભર તૈયાર હશે તો ક્યારેય જીવનમાં દુઃખી તો નહીં થાય, પણ તમને દુઃખી નહીં થવા દે. તમને પણ દુઃખી નહીં થવા દે. કારણ મારા મમ્મી પપ્પાને આજે દુઃખ છે, હું સાસરીમાં સુખી છું, એ એમના કારણે. તો મારે ત્યાં ઊભું રહેવું પડશે. એનો વાળ વાંકો નહીં કરી શકે કોઈ સામેવાળા પક્ષે પણ. કેમ? એના ઘરને ચલાવવામાં પણ તમારી દીકરી મદદ કરી રહી છે. આ એક બહુ મોટો અને લાંબો વિચાર છે. એટલે મગજમાંથી જે જૂના વિચારો છે એને કાઢવાની ખૂબ જરૂર છે. હવે એ સમય ગયો કે દીકરીઓને ન ભણાવાય. દીકરીઓ ભણી હશે તો જ કુળ તરશે, એ યાદ રાખો. અને તમને પણ અનુભવ હશે, તમારા ઘરમાં જો ભણેલા તમારા પત્ની, ધર્મપત્ની હશે તો તમને ઘણો ફાયદો થતો હશે, ઘણું કામ એ કરી શકે. એ જ ગરતામાં રહેવું છે આપણે, એ જ મુશ્કેલીમાં રહેવું છે? ના. બાળકોને મારો સાંજનો પહેલો પ્રશ્ન હશે, આજનો દિવસ કેવો ગયો બેટા? શૈલેષે વાત કરી એક કે એને વગાડતા આવડતું હોય કે હાર્મોનિયમની વાત કરી, હું સાંભળતી હતી ત્યારે મને એ જ વિચાર આવ્યો કે આપણને ખબર હોય છે ખરું કે એને શું આવડે છે, એને શેમાં રસ પડે છે. આ પૈસા ખર્ચવાની વાત નથી, માત્ર એને સમજવાની જરૂર છે, માત્ર મારે એને ઓળખવાની જરૂર છે, કેમ કે મારું બાળક છે. અને તમારા જેવું છે. અત્યારે તમે એક જંગ તો જીતી જ ગયા છો. કઈ જંગ? એ સારા રસ્તે છે અને એક સારી શાળામાં છે. એટલે પહેલી જંગ તો આપણે જીતી જ ગયા. હવે બીજી જંગ આવી, ખાલી એની હાથે પગમાં પગ મૂકવાની, એની આગળ નથી રહેવાનું, એની સાથે રહેવાનું છે. ચાલ હું છું ને, તને ક્યાં મુશ્કેલી પડે, ચાલ ટીચરને મળવા આવું, ચાલ સિસ્ટરને વાત કરું. વાત પૂરી થઈ જાય છે ત્યાં. અને એ એનું જીવન જે સવારે છે એમાં તમારી જે અત્યારની મજૂરી છે, અત્યારની જે મુશ્કેલી છે, અત્યારનો જે થાક છે, એ દૂર કરવા માટેનું તમે રોકાણ કરી રહ્યા છો કે ભવિષ્યમાં મારે હવે આરામ જોઈએ, પણ એ રોકાણ કરવા માટેની મારી આટલી તૈયારી જોઈએ. ઘણી બધી મમ્મી બેઠી છે, મને બહુ આનંદ થાય છે, અભિનંદન તમને અહીંયા લાવવા. એટલે કેટલુંય કામ ને કેટલુંય આયોજનો તમે મૂકીને અહીંયા આવ્યા હોય ત્યારે બેઠા હોય, તોય અત્યારે અહીંયા એક વસ્તુ તો ચાલતી જ હશે, ક્યારે આ બોલવાનું બંધ કરે તો ઘેર જઈને ઘરનું કામ થાય.
હજુ તો કપડાં ધોવાના બાકી રાખ્યા છે ને આ બેન એમનું છોડે રાખે છે. આ છે સ્વાભાવિક છે, હું કોઈ બહુ આકાશમાંથી નથી આવેલી, તમારી જેમ જ છું. એટલે મને તમારી બધી જ ખબર હોય. અહીંયા ભાઈઓ બેઠા છે એમને એવું જ હોય, સિસ્ટરે ખરો રવિવાર આજે લીધો, એક રજાનો મળતો તો એમાં સવારના અહીંયા બેસાડી દીધા છે, અને સામે બેઠા હોય એટલે સરખું બેસવાનું પાછું. એમ થાય કે ભાઈ આવ સરખા. તો આ બધું જ છે, પણ જીવન માટે બહુ જરૂરી છે. એક રવિવાર બગડવો એ અગત્યનો નથી, પણ મારા બાળક માટેનું એમણે જે ચિંતા કરી છે તો મારે માત્ર મારા બાળકની સાથે ચાલવાનું છે. ક્યારેય કોઈ શાળા એકલી પ્રગતિ કરી જ ના શકે. આ શિક્ષકો એકલા મહેનત કરે છે ને અહીંયા સુધી તમારી સુધી લઈ આવ્યા તમને બતાવવા માટે કે આ રીતે અમારું શિક્ષણ કાર્ય ચાલે છે. હવે એમને તમારો સાથ જોઈએ છે કે અમને વધારે આગળ લઈ જવા હોય તો શું કરવું. તમારા વિસ્તારની ઘણી બધી દીકરીઓ મારે ત્યાં શિક્ષક થવા આવે છે, ઘણી બધી દીકરીઓ. અને વાલીઓ સાથે હું આ જ રીતે વાલી મિટિંગ કરતી હોઉં ત્યારે આ જ વાત કરું છું, તમારા વિસ્તારમાં શું નથી એ ભૂલી જાઓ. હું શું આપી શકું છું મારી દીકરીને એટલું જ યાદ રાખો, બીજું નથી યાદ રાખવાનું. તમારી જેમ જ બધી મમ્મી મને મળતી હોય છે કે મારી દીકરીને જોજો, હા અમે તો ઘરની બહાર જ નથી કાઢી. ત્યારે મારું એક જ વાક્ય હોય છે, ઘરની બહાર કાઢવાની તો જરૂર છે, એ દુનિયા જોશે તો એ મક્કમ બનશે. નહીંતર એક કોક રડ પાડે ને ઊંચા અવાજે બોલે તો રડી પડે. એવી છોકરીઓ ન ચાલે, ન ચાલે. આપણે એને કઠણ બનાવવી પડે. અને તમારા ત્યાં તો એક સારી વાત છે કે છોકરીઓને ગમે તેટલું તમે સાહસપૂર્ણ કામ આપો એ કરી નાખે છે, મારો અનુભવ છે. કારણ કે તમારા ત્યાં એ સાહસ વૃત્તિ ભારોભાર પર ભરેલી હોય છે. અમારા ચરોતરનાને હજુ એમ કીધું હોય ને કે લાકડી જોઈએ છે ને એનો ભારો બનાવવાનો છે, તો અમારા છોકરા માથું કંજવાળે. પણ તમારા છોકરા ફટ કરતા વાળે જાય ને વાડીના સૂકો વાળનો વેલો લઈ આવે. એને ખબર છે કે લીલો ના તોડાય. અમારા નથી ખબર હોતી. અમારા પાયામાંથી શીખવાડવું પડે છે કે ભાઈ આ તે તો નવી ડૂખ તોડી નાખી. તો આનો લાભ લો. આ તો જરૂર છે મારે એને આગળ લઈ જવા માટે કે એને બધું જ એની પાસે નોલેજ છે. હવે મારે એને માત્ર હાથ પકડીને આગળ લઈ જવાનો છે. વિદ્યાર્થીઓ માટે બીજી વાત, પહેલી વાત કઈ કરી મેં? નક્કી કર્યું છે મેં કે હું શું બનીશ. તો મેં મમ્મી પપ્પાને શું કહ્યું? મેં પૂછ્યું છે કે તમે શું બનવા માંગો છો? બરાબર ને? ગાડી બરાબર ચાલે છે? બીજું સ્ટેપ આગળ વધીએ. હું કેટલા કલાક મહેનત કરું છું? આ મારો બીજો પ્રશ્ન છે. કેમ કે મહેનત વગર તો મને કંઈ જ મળવાનું નથી. હવે કેટલા કલાક મહેનત કરું છું એટલે શું? ઊંઘ આવી જાય છે ને વાંચતા વાંચતા, બગાસા ચાલુ થઈ જાય છે ને વાંચતા વાંચતા, હા કે ના? હા. આમ એવું થાય કે મને આજે તો મેડમે કહ્યું છે એટલે મારે ખાસ વાંચવું છે ને પછી નથી વંચાતું, એવું થાય છે ને? અત્યારે તો એવું લાગતું હશે મને સાંભળતી વખતે કે હવે તો હું વાંચીશ, હવે મારે કંઈક કરવું છે. અને પછી જેવું કાલ થાય જુદા જુદા વિચારો આવે, હે ને? ભણવા સિવાયના બીજા બધા જ વિચારો આવે, હા કે ના? હા. કેમ એવું થાય? કેમ એવું થાય ખબર છે? કહું તમને. મને જે ગમે છે ને એ હું તરત કરું છું, મને જે નથી ગમતું એ હું કરતી કે કરતો નથી. તો મારે ગમાડવું પડે. શું ગમાડવું પડે? અભ્યાસ. બેની તો ગમતો હોય, કોને ગમે અભ્યાસ કરવો? તો ગમાડવું પડે. એનો અર્થ શું? સારું, આમાંથી કેટલા જણને એવો વિચાર આવે કે મને તો બેસ્ટ કપડાં પહેરવા ગમે, બહુ જ મસ્ત સૂટ પેન્ટ સાડી ડ્રેસ મસ્ત? કોને ગમે? ચલો બધા એકબીજાની સામે નહીં જવાનું, પોતાને પૂછવાનું કોને ગમે આવું? બે જ જણને ના ગમે, બધાને ગમે. તો હું તમને ફાટેલા આપું તો પહેરશો? ફાટેલા આપું તો પહેરશો? કેવા ગમે? દિવાળી આવે તો શું ગમે? નવા કપડાં. શું ગમે? કેમ? નવા કપડાં મમ્મી પપ્પા લાવી આપે છે જ, હા કે ના? હા. આપણે માંગવા નથી પડતા, એમને ખબર જ છે કે તહેવાર આવ્યો એટલે મારે નવા કપડાં આપવાના.
હવે નવા કપડાં જ ગમે છે, સારું. કેટલા જણને એવું ગમે છે કે જે આપો એ હું તો ખાઈ લઉં, ના સારું હોય તોય ખાઈ લઉં? એવું કંઈ જ નહીં. બધાને એવું હોય. આપણને 2 દિવસ ખાઈએ પણ પછી 5 દિવસ તો એવું જ થાય કે ના ભાઈ કંઈક તો સારું ખવડાવો. તો આ બધા સપના આપણે સાચવી રાખવાના છે કે મને સારું પહેરવું જ ગમે છે, મને સારું ખાવું જ ગમે છે. તો એ સપના જ્યારે આપણે મુઠ્ઠીમાં બાંધીએ ત્યારે ખબર પડે કે તો પછી મારે સારો અભ્યાસ કરવો પડશે, તો જ મારી પાસે એક સારી ગાડી હશે. બધા સપના જોવાના. સપના જોશો તો જ તો પૂરા કરાશે. સ્વપ્નું જ નહીં આવે તો પૂરું કેમનું કરવાનું? પણ આપણને સપના એવા આવે છે, મને આ બહુ ગમે છે, આ હીરો મસ્ત છે, આ હિરોઈન મસ્ત છે, તો આપણા થાય. એના માટે મારી જાતને પ્રૂવ કરવી પડે. મારી જાતને પ્રૂવ કરવી પડે એટલે શું? એ લેવલે લઈ જવી પડે. મને ગાડી જોઈએ છે તો ચલો મને ગાડી આપો ભગવાન, તો આપી દે. શું કરવું પડશે? મારે એ પ્રકારે મહેનત કરવી પડશે. અને એ મહેનત કરવાથી મને ગાડી મળે છે તો મારે સ્વપ્નું ક્યારથી જોવું પડશે? અત્યારથી. અને જ્યારે એ સ્વપ્નું જોઉં છું ત્યારે મારી રાતની ઊંઘ ઉડી જાય છે, મારા બગાસા ઉડી જાય છે. અને પછી મને ખબર પડે કે મહેનત કરવાથી મજા પડી રહી છે હવે. કારણ કે મારે એક મસ્ત ગાડી લેવાની છે, મસ્ત બંગલો લેવાનો છે, જેમાં મારા મમ્મી પપ્પાને રાખવાના છે, મારે લઈને ફરવાનું છે. આવા બધા સ્વપ્ના મને આવવા જોઈએ, તો મને વાંચતી વખતનું બગાસું જતું રહે, કંટાળો મારો જતો રહે. હા કે ના? પ્રાયોરિટી. ઘર છે ને, ઘરમાં આગ લાગે ધારો કે, તો આપણે શું કરીએ? આગ લાગી છે, આગ લાગી છે, જુઓ બધા, એવું કરીએ? શું કરીએ? વેરી ગુડ. ફરી બોલો. પાણી છાંટીએ. અને તે પણ કેવી રીતે? ફટાફટ. સારું, એક જગ લઈ આવું, નાખું, બીજો જગ લેવા જાઉં ને નાખું. એવી રીતે ઘડ ઓલવીએ? શું કરીએ? ફટાફટ દોડીને. એ પ્રાયોરિટી છે આપણા મગજમાં, એ આપણને ગંભીરતા છે. તો એ જ ગંભીરતા અત્યારે મારું ઘર બળવા નથી દેવાનું. મારે કયું? કેરિયરનું. હું જે ધોરણમાં અભ્યાસ કરું છું એમાં મારે બેસ્ટ કરવાનું છે. એ મારી પહેલી પ્રાયોરિટી, પહેલી અગ્રતા. તો સામે વાલીઓને મારો એ જ પ્રશ્ન છે કે જ્યારે બાળકોને આપણે તૈયાર કરવાના છે ત્યારે હું ખરેખર વાલી તરીકે તૈયાર છું કે હજુય હું જુવાનીમાં મને બીજા સારા લાગે છે? કેમ કે પથારી તો મોબાઈલે જ ફેરવી છે ને. એ ના હોત તો અડધા પ્રશ્નો નહોતા. વધારે સારી રીતે હું આ લોકો ના હોત તો કે અત્યારે મૌનમાં છોડું છું. ગંભીર થવાની જરૂર છે કે હું એક બાપ છું, હું એક મા છું ને મારી પહેલી પ્રાયોરિટી મારું દીકરા કે દીકરી હોવી જોઈએ. નહીં કે મારા મોજ શોખ, નહીં કે મારા મનના વિચારો, નહીં કે અત્યારે મેં જે ખોટા મજા લેવા માટેના ખ્યાલો ખડા કર્યા છે મગજમાં. એ જોખમ ત્યારે થશે જ્યારે મારા પગ નહીં ચાલે અને મેં જેમાં રોકાણ કર્યું છે મારા બાળકો તરફ મેં ધ્યાન નહીં આપ્યું હોય અને પછી એ પણ અવડા રવાડે જાય અને મારાય પગ બંધ થઈ જાય ત્યારે બહુ મોડું થઈ ગયું હોય, બહુ મોડું થઈ ગયું હોય. પાછા વળવાની ઉંમર ગતી રહી. આ પાછા વળવાની ઉંમર છે. આ એમનામાં રોકાણ કરવાની. રોકાણ એટલે પૈસાનું રોકાણ નહીં, પ્રેમનું, સંભાળનું, ખ્યાલ રાખવાનું, હૂંફ આપવાની. અને ભગવાનનો આભાર માનો કે આ મિશનરી સંસ્થાઓની અંદર એક ભારોભાર ભરેલું હોય છે કે સેવા કેમની કરવી, એમને શું આપવું, એના માટે ભારોભાર ભરેલું છે. તો મારે તો માત્ર મારી ચારિત્રશીલતા જ રાખવાની ને યાદ, કે એ ક્યાંય બગડવું ના જોઈએ. હું નિયમિત મારા દીકરા દીકરીઓ તરફ ધ્યાન આપું, એ જ મારે તો જોઈએ. તો આ ન કરી શકીએ તો આપણે તો ભગવાનના ગુનેગાર. અને પછી આપણે દીવો બત્તી કરીએ તો શા કામનું? માતાજી ક્યારેય ખુશ ન થાય, કારણ કે એને ખબર છે કે મેં તને એક દીવડો આપ્યો અને તને એનું ધ્યાન નથી, તારું કુળ મેં ઉજાડ્યું તને એનું ભાન નથી. માતાજી ક્યાંથી ખુશ થવાના? ક્યાંથી ખુશ થવાના? પછી કહીએ મેં તો બહુ બાધા આખડી રાખી પણ પૂરી નથી થતી. બાધા આખડી તો એણે પૂરી કરી દીધી આ આપીને, આ દાન આપીને. નહીંતર તો એના માટે તમે ચાલતા ક્યાંય ગયા હોય, ક્યાંય ગયા હોય. પણ ભગવાને મારું માન્યું છે, મારું સાંભળ્યું છે
હવે જ્યારે આપણી જવાબદારી આવી છે ત્યારે આપણે બહાના શોધીએ છીએ. અને બહાના એટલે કેવા બહાના? જે મગજમાં જ ના ઉતરે એવા. એ તો આપણે એકલા મળ્યા હોય તો હું તમને એક પ્રશ્નના જવાબ આપું કે સવાર તો એવું શું કારણ હોય છે કે દીવાબત્તીની જગ્યાએ ફોન જોવો પડે છે? રાતે એવું શું કારણ હોય છે કે આપણે ઊંધા ફરીને આપણા મોબાઈલને જોવો પડે છે? ઘણું બધું છે અભ્યાસ. પતિ પત્નીના બેવના એટલે કે માતા પિતાના બંનેના સાથથી બાળકો એક લેવલ સુધી પહોંચે છે. આપણા ભારત દેશને આપણે મજૂરી માટે જાણે તૈયાર કર્યો હોય એમ મા બાપ આપણે બિંદાસ થઈ જઈએ છીએ, જે ખતરનાક છે. ખતરનાક છે કેમ કે આપણા બાળકો તો શક્યતાઓથી ભરેલા છે. તમારી નજર સામે જુઓ, નહીતર આ ઉંમરના છોકરાઓને 10 વાર તો એવું કહેવું પડે કે સીધો બેસ. તમને ત્યાંથી દેખાતું હોય કે જો મારું બાળક જ સીધું નથી બેસતું, પણ એવું નથી. હું તમને એ કહેવા માગું છું, બહુ સફળ છો તમે એક વાલી તરીકે કે તમારા બાળકો એકદમ સરસ રીતે બેઠા છે અને સાંભળી રહ્યા છે. તો સ્વપ્ના જોવાના છે. તમારે સ્વપ્ના પૂરા કરવા માટે આડા રસ્તે નથી જવાનું. એ પછી વ્યસન હોય કે અન્ય હોય. તમે સમજદાર છો, સમજી શકો એમ છો. મારો સમય હું ક્યાં આપું છું એ મારી જાતને આજે એક માતા પિતા તરીકે પ્રશ્ન થવો જ જોઈએ. સિસ્ટરે બોલાયા છે એટલે અમે આવી ગયા છે એટલું પૂરતું નથી, પણ બોલાવ્યા છે એમાં જે કહેવામાં આવ્યું છે એને હું આજથી અનુસરીશ, ત્યારે એ લેખે લાગશે. મારું અહીંયા રવિવારે બેઠેલું સાર્થક ગણાશે. બાકી રજાનો દિવસ તો કોને ના ગમે? ટીચરોને એક રજા રવિવાર મળતી હોય, હું સમજું છું કે આજે કેટલું એમ થતું હોય કે એક રવિવાર અમારો અહીંયા અમે બેઠા છીએ, સિસ્ટર એની રજા આપશે કે નહીં એનુંય ખબર નહીં. આ બધું હોય. હું એક આચાર્ય છું, ખ્યાલ જ છે, તમારા અંદરથી ઉતરીને જ આવેલી છું, પણ ક્યાંય એડે નથી જતું. આ રોકાણ કરેલું ક્યાંય એડે નથી જતું. તમારા બાળકોમાં, પરિવારમાં એ બહુ કૃપારૂપે વરસતું હોય છે. એક રજાનું મહત્ત્વ નથી હોતું, પણ હજારો જન્મો આપણા બાળકોના સફળ થઈ જતા હોય છે, કેમ કે તમે કોકના બાળક માટે સમય આપ્યો છે. એટલે શિક્ષકો માટે એક તાળી થઈ જાય. અને ત્રીજી વાત બાળકોની, હું જે કરીશ તે શ્રેષ્ઠ કરીશ. હું જે કામ કરીશ તે શ્રેષ્ઠ કરીશ. એનો અર્થ એવો થયો કે મને મારું કામ જે સોંપવામાં આવે તે હું સરસ રીતે કરીશ. ફોર એક્ઝામ્પલ, એક ઉદાહરણ તરીકે સમજાવું. એક વર્ગમાં એક શિક્ષકે એવું કામ સોંપ્યું કે મારે બધાની નિબંધની નોટો જોઈએ છે, એટલે ઉઘરાવાનું કામ તમને સોંપ્યું. તમે ફટાફટ ઉઘરાવી ગયા અને શિક્ષકને આપી ગયા. શિક્ષકે કહ્યું હું જ્યાં બેસું છું ત્યાં ટેબલ પર મૂક, અને તમે મૂકી દીધી. બરાબર? સરળ કામ પૂરું થઈ ગયું ને? આમાં તો કશી ભૂલ જ નથી ને? છે ભૂલ? બરાબર છે આ કામ? ના. મારા ત્યાં મેં શીખવાડ્યું કે એક શિક્ષક તરીકે તમે જો તમારા બાળકોને શ્રેષ્ઠ બનાવવા માગતા હોય તો તમારામાં એ શ્રેષ્ઠ તત્વ આવવું જોઈએ. અને જ્યારે પણ તમે નોટ ઉઘરાવવાનું હું કહું કે તમારા બધાને જ ફૂલસ્કેપ ચોપડા મારા ટેબલ પર મૂકી જાઓ, તો મને જુદી રીતે જોઈએ. કઈ રીતે જોઈએ? તો વર્ગ આ અ બ ઉપર લખેલું હોય, એની ઉપર રોલ નંબર લખેલા હોય કે આ રોલ નંબરની આવેલી છે, સામે લખેલું હોય આ રોલ નંબરની નથી આવેલી. ફરી પાછો બીજો 10 મિનિટનો સમય નહીં બગાડવાનો. એ વર્ગના મોનિટરે શિક્ષકને કરીને જ આપવાનું કાગળ ઉપર. અને પહેલી નોટ હોય ને એનું પહેલું પૂઠું ખોલી અને કાગળ ત્યાં મૂકેલું હોય. શિક્ષક જેવી નોટ ખોલે એટલે ખબર પડે કે આટલા રોલ નંબરની નોટ નથી. એને શ્રેષ્ઠ કામ કહેવાય. ત્યારે શ્રેષ્ઠ કામ તું પૂરું થયું કહેવાય. એટલે શિક્ષક જ્યારે પણ પીરિયડ લેવા આવે તો સીધા શું કરે? શું લઈને આવે? પેલું કાગળ. શું લખ્યું હોય એમાં? કેટલાની આવેલી છે ને કેટલાની નથી આવેલી. એ શિક્ષક તાલીમનો એક આખો જુદો વિષય છે, એ ક્યારેક લઈશું. પણ તમારા પૂરતું શ્રેષ્ઠ કામનું મેં ઉદાહરણ આપ્યું કે મને સોંપે ત્યારે મારે કઈ રીતે શ્રેષ્ઠ કરવાનું છે. અને ત્રીજો છેલ્લો મુદ્દો, વાલીઓને જે પણ બાળકોને મોકલો ને તો સ્વચ્છ સુઘડ રીતે ચાલશે શબ્દ કાઢ નાખજો. એ તો ચાલી જશે. ના, નહીં ચલાવવાનું. એ ચાલી ગયું એ તમારામાં આવેલી જે માનસ વૃત્તિ છે ને એ સીધી બાળકોમાં આવી જાય છે. પછી
અને પછી એ ચાલશે 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 એટલે ત્યાં સુધી ચાલશે કે નોટ ફાટી ગઈ હોય તોય ચાલે અને અહીંયા હૂક નીકળી ગયો હોય તોય ચાલે. કેવી રીતે ચાલે? બટન તૂટી ગયું હોય તોય ચાલે. કઈ રીતે ચાલે? ન ચાલે. આપણે પોતાના બાળકને ઓફિસર તરીકે જ જોવા ટેવાવો. મારું બાળક ઓફિસર જ બનવું જોઈએ અને એ રીતે જ જવું જોઈએ. માતા પિતાએ પણ બીજું બધું કામ, માતાએ પણ ખાસ પહેલું બટન નથી તો પહેલું બટન ટાંકો. નથી ધોયું તો ચાલશે, ચાલ કાલે ધોઈ નાખીશ, આજ મારે બહુ કપડાં હતા એટલે તારું નથી ધોવાયું. ના, એનું જ પહેલું ધોવાનું. એ જ તો આપણું રોકાણ છે, એ જ તો આપણી ઓળખ છે. મારું બાળક આમ જતું હોય ને મને કેટલો ગૌરવ થતો હોય છે. એ ગૌરવ મારું છેક સુધી કાયમ ટકી રહેશે ને તો બાળકોને એક ટેવ પડશે અને તમે એ ટેવના સફળ બનાવવાના મોટા ભાગીદાર તમે, કે આ ટેવ મેં વિકસાવી છે એનામાં. ચાલશે નહીં, ગમે તેવું ચાલશે. શું કરવા ચાલશે? પેકેટો ખાવાની ટેવ બંધ કરાવો. એમાં ચટપટો પેલો મસાલો હોય છે જે આપણા જઠરાગ્નિને નુકસાન કરે છે. લાગે છે તો બહુ જ સરસ, આપણને મોટાને પણ બહુ સરસ લાગે છે. હવે તો બધા પાંચની ચા લે, એની જોડે પાંચનું પડીકું તોડે અને એ બેવ ખાય. આપણી એ ટેવ નથી. હા, ક્યારેક રેર બરાબર છે કે કશું જ નહોતું ને બહુ ભૂખ લાગેલી તો ખાઈ લીધું, એ બરાબર. પણ મોટા ભાગે એમના લંચ બોક્સોમાં આવું બધું મૂકવું નહીં. અહીંયા હોસ્ટેલમાં રહે છે એટલે અડધી સફળતા તો ત્યાં પણ છે કે બાળકો હોસ્ટેલમાં રહે છે એટલે સિસ્ટરની નજર સામે એમના સંસ્કારો, એમનું શિખામણ, એમની જ શિક્ષણની પદ્ધતિ એમનામાં ઉતરી જવાની. પણ જ્યારે ઘરે આવે ને ત્યારે તમે એની પર પાણી ના ફેરવો. એ જ ચાલુ રાખો. સવારે વહેલા ઉઠવું, ઉઠીને સીધું નાહવા જવું, નાહીને જ ચા નાસ્તો કરાવવો, આ બધી જીવનની સારી ટેવો છે. અમારા ઘરમાં પણ અત્યારે ટેવ છે, નાહ્યા વિના કોઈને ચા ના મળે. આજે પણ કોઈને ચા ના મળે, નાસ્તો ના મળે. રજા હોય તો પણ, વેકેશન હોય તો પણ પહેલું નાહવા જવાનું, નહીને જ અંદર આવવાનું. એ ટેવ બની ગઈ છે. અત્યારે તો હું મારી દીકરી પાછળ બેઠી છે એને એવું કહું કે લે ચા પી લે પહેલાં, પછી બીજું બધું કરજે, નાજે. એ ના પીવે, એને ગમે જ નહીં કે મમ્મી હું નહીં નથી કેમ નહીં ચા પીવું. પતી ગયું ને મારું કામ. મારે માત્ર 5-10 વર્ષ જ આ કરવું પડ્યું, હવે કરવાની જરૂર નથી. એ ટેવ બની ગઈ. રવિવાર હોય તો પણ વહેલું જ ઉઠવાનું, વેકેશન હોય તો પણ વહેલું જ ઉઠવાનું. એ ટેવ વિકસાવવામાં તમારો ફાળો જોઈશું. તમે મને શાંતિથી સાંભળી. કદાચ ક્યાંક તમને હજુ કંઈક પૂછવા જેવું લાગે તો પૂછી શકો. થેન્ક યુ વેરી મચ. જો છાતી કાઢીને છડે ચોક જળહળે તો એ અંધારાના સગડા અહંકારને હરે. મેડમ, તમારો ખૂબ આભાર. વિદ્યાર્થીઓને, શિક્ષકોને અને ખાસ કરીને વાલીઓને મારી ભાષામાં એવું કહું કે આજે મારા મગજના તાર ફિટ થઈ ગયા. બરાબર છે? કપડાં સુકાવવા માટે જેમ ઢીલી દોરી કે ઢીલો તાર ના રખાય અને એ રાખીએ તો એ તૂટી જાય, કપડાં નીચે પડી જાય. આજે દરેકના મગજના તાર મેડમના આ અનુભવી જ્ઞાને ફિટ કરી દીધા છે અને હવે તમારી જવાબદારી છે કે એને ઢીલા ના પડવા દેતા. હું દરેક વાલીઓને અને દરેક વિદ્યાર્થીઓને એક અવકાશ આપું છું કે આપણે ત્યાં પધારેલ મહેમાનશ્રીઓ જેઓનું જ્ઞાન તો તમે જાણી લીધું હશે. મારા 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ જેઓને કદાચ આ બીજી વાર તક મળી રહી છે સર અને મેડમને સાંભળવાની, તેઓ ડાકોર આવ્યા હતા એટલે નીતિ શિક્ષણ દિને તમે સાંભળ્યા હશે. તમારા માટે એક આનંદની વાત છે કે ફરીથી આવું જબરદસ્ત જ્ઞાન તમને મળ્યું છે. તો આ સમયે વાલી અને વિદ્યાર્થી પોતાના બાળકો માટે, વિદ્યાર્થી પોતાના આગળના જીવન માટે અને વાલી પોતાના વિદ્યાર્થીના જીવન માટે કદાચ તમને હજુ પણ કંઈ ના ખબર પડતી હોય, કંઈક મૂંઝાયેલા હોય, શું કરવું એ ના સમજાતું હોય તો તમે સર અને મેડમ બંનેને તમારી રીતે પ્રશ્ન પૂછી શકો. નમસ્તે. હું તમારો સમય વધારે નહીં લઈશ કારણ કે ઓલરેડી આપણે 11:30 ઉપર થઈ ગયા છે. ટૂંકમાં ફક્ત એ બોલું છું કે વાલી તરીકે તમારા એક કર્તવ્ય જો છે એ નિભાવી દેજો. બાળકનો તો અમે લોકો અહીંયા સાચવે છે. તમે ના વિચારો, બધા ટીચરો, સિસ્ટરો, આ બાળકો અમારા છે. આ પ્રેમ અમે લોકો આ લોકોને આપીએ છીએ.
પણ તમારા લોકો તરફથી પણ અમને સહયોગ જોઈએ. તો સમયસરથી જ્યારે પણ તમને ગ્રુપમાં જાણ કરવામાં આવે છે, કોઈ પણ મીટિંગ છે કે મળવાનું છે રિઝલ્ટ પ્રમાણે, તો એ પ્લીઝ તમે સ્કૂલમાં સપોર્ટ આપજો. આપણને સૌને શિક્ષણ પ્રત્યે માહિતગાર કર્યા તે બદલ તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તો તેમને માટે એકવાર આપણે જોરદાર તાળીઓથી. જ્યારે સિસ્ટરને હું બંને વાત કરતા હતા, સિસ્ટરે મને એક જ વાત કીધી કે આટલા મહાન વ્યક્તિઓ છે પણ મેં ખાલી એક જ વાર કીધું અને તેઓ આવવા માટે તૈયાર થઈ ગયા. તો એમના માટે જોરદાર તાળીઓથી. થેન્ક યુ વેરી મચ સર અને મેડમ. આપણા માટે એક જ વાક્ય કહીશ કે જીવનમાં અંધારું ગમે એટલું જોર કરે પણ સૂર્ય ઉગે એટલે એને પાછું જતું રહેવું પડે છે. અને કદાચ આપણા જીવનમાં અત્યાર સુધી જો અંધારું હશે તો સર અને મેડમની જે વિચારસરણી છે, જે એમના વિચારોના અનુભવો જ એમણે તમારી આગળ રજૂ કર્યા છે. એમણે કોઈ વસ્તુમાં કાગળમાં જોઈને નથી બોલ્યા. પ્રેક્ટિકલ પ્રાયોગિક પાસાઓને તમારી સમક્ષ એમણે ખડા કર્યા છે. તો ચોક્કસ એ અંધારું આપણા જીવનમાંથી પણ હવે દૂર થવું જોઈએ, દૂર થઈ જ જશે એવો વિશ્વાસ રાખીએ અને આપણા જીવનમાં આપણા વિદ્યાર્થીઓ પ્રત્યે આપણે જાગૃત બનીએ અને વિદ્યાર્થી તરીકે આપણા શિક્ષણ પ્રત્યે આપણે જાગૃત બનીએ. એ જ મારી પ્રાર્થના છે. આપણા ગુજરાત રાજ્યમાં આપણે રહીએ છીએ, આપણા ઘેર કોઈ પણ આવે એટલે આપણે એમનો આદર સત્કાર કરવો એ આપણી ફરજ છે અને આપણે એ વારસો, એ પરંપરા આપણે જાળવી રાખી છે. સર અને મેડમ ઘણી દૂરથી કદાચ એ બહુ વહેલા નીકળ્યા હશે સવારે, ત્યારે એ સમયસર હજુ મીટિંગ ચાલુ થાય એના ઘણા સમય પહેલાં તેઓ અહીંયા પહોંચી ગયા અને એ જ બતાવે છે કેટલા નિયમિત છે. એટલે એમની નિયમિતતા બદલ ખૂબ આભાર. અને હું શાળાના આચાર્ય સિસ્ટર મેરી અને સિસ્ટર નિર્મલા રાઠોડ અને સિસ્ટર જોસ્ફિનને વિનંતી કરું કે તેઓ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપણા આવેલા મહેમાનોને અર્પણ કરે.